એ ધ્રુવજીના પુત્ર વત્સર કરીને હતા. એ વત્સરનો જે વંશ વિસ્તાર એની હું આજે તમને કથા કહીશ. એ ધ્રુવજીના વંશમાં એક અંગરાજા થયા છે. અંગરાજાના લગ્ન સુનીથાની સાથે થયા છે. કોની સાથે થયા? સુનીથા. એ અંગરાજા અને સુનીથા થકી એક પુત્રનો જન્મ થયો છે. એનું નામ છે વેન. આ બધા નામ આપણે યાદ રહી જાય ને, કેવા બધા નામ છે. આજની કથા એવી આવવાની છે કે બાળકને જો સંસ્કાર દેવામાં ના આવે તો એ બાળક કેવો બને છે, અને જે બાળકને સંસ્કાર આપવામાં આવે છે એ બાળક પણ કેવો બને છે. એ બાળક તો એક જ હોય છે, પણ બાળકને સંસ્કાર આપે કોણ?